આણંદ જિલ્લા પંચાયતમાં આગ સુરક્ષામાં બેદરકારી. રાજ્યમાં સમયાંતરે આગજન્ય દુધેટના બનતી હોવાછતા આણંદ જિલ્લા પંચાયતની ઘોર બેદરકારી ઉજાગર. ના ત્રણેય મજલાના એક્ઝિટ માર્ગે બંધ રખાતા દુધેટના સર્જાય તો જવાબદારી કોની? વર્ષ 2012ના વિધાનસભા જંગ પૂર્વ બોરસદ ચોકડી સ્થિત આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ હસ્તે હોય નવું જિલ્લા પંચાયત સદનના લોકાર્પણ પર વિવાદ ઉઠ્યા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે તે સમયે પંચાયત કચેરીમાં આવાગમન માટે એક જ પ્રવેશદ્વાર બનાવવામાં આવતા દુધેટના સર્જાય તોના સવાલ ઉઠતા બાદમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી બહાર નીકળવાના માગે સીડી બનાવવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સમયાંતરે બનતી આગજન્ય દુધેટના છતાં આણંદ જિલ્લા પંચાયતની ઘોર બેદરકારી ઉજાગર થવા પામી હોય તેમ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉપરના 3 માળ સુધીના એક્ઝિટ માર્ગને બંધ કરવામાં આવતા આકસ્મિક દુધેટના સર્જાય તો જવાબદાર કોણના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2012ના વિધાનસભા જંગ પૂર્વ આણંદ જિલ્લા પંચાયતનું બોરસદ ચોકડી પાસે નવું સેવા સદન કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ તેના જિલ્લા પંચાયત કોંગ્રેસ હસ્તે હોય લોકાર્પણ પર વિવાદ ઉઠ્યા બાદ તે સમયે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે જ પંચાયત સેવા સદનમાં આવાગમન માટે એક જ પ્રવેશદ્વારના પગલે આકસ્મિક દુધેટના સર્જાય તો એક્ઝિટ ક્યાંના સવાલ ઉઠવા પામ્યા હતા. જે બાદ ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી એક્ઝિટ માર્ગે તથા સીડી બનાવવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સમયાંતરે આગજન્ય દુધેટના સર્જાતી હોય તેવા સમયે જિલ્લા પંચાયત સેવા સદનના ઉપરના 3 માળ પર જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સાથે અન્ય સંબંધિત વિભાગની કચેરી હોય છતાં એક્ઝિટ માર્ગને બંધ રાખવામાં આવતા આકસ્મિક દુધેટના સર્જાય તો જવાબદાર કોણના સવાલ પંચાયત સેવા સદનમાં ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે. રિપોર્ટર નંદ ભાનુશાલી, અમદાવાદ.